वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકમાં કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અર્થાત કે સર્વે જે એકાદશીઓ તેનું વ્રત જે તે આદર થકી કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે। તો શું કોઈક મનુષ્યને જન્મનું કે મરણનું સૂતક આવે અથવા તો કોઈ સ્ત્રી રજસ્વલા અવસ્થામાં આવે ત્યારે પણ તેણે એકાદશી કરવી કે ન કરવી એ સંબંધમાં શાસ્ત્રોકારોનો જે નિર્ણય હોય એ કૃપા કરીને જણાવો। આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો। તો એ સંબંધમાં નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે કે એકાદશ્યામના ભુંજીત પક્ષયોર ઉભયોરપી મૃતકે જાતકે ચૈવ ન ભુંજીત કદાચન, અર્થાત કે બંને પક્ષની એકાદશીના દિવસે ક્યારેય ભોજન ન કરવું। જન્મનું સૂતક કે મરણનું સૂતક હોય ત્યારે પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું, અર્થાત કે એકાદશીનો ઉપવાસ કરો। ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે સૂતકે મૃતકે ચૈવ ન ત્યાજ્યા હરિવાસરા, અર્થાત કે જન્મનું સૂતક હોય કે મરણનું સૂતક હોય એકાદશીનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં। પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે એકાદશી વ્રતમ નામ સર્વ પાપ પ્રણાશનમ સૂતકે મૃતકે વાપી કર્તવ્યમ એવ તત્પ્રિયમ, અર્થાત કે એકાદશીનું વ્રત સર્વ પાપોનો નાશ કરનાર છે। તેથી જન્મનું સૂતક કે મરણનું સૂતક હોય તો પણ તેનો ક્યારેય પણ ત્યાગ ન કરવો, અર્થાત કે એકાદશીનું વ્રત જન્મ અને મરણના સૂતકની અંદર પણ કરી શકાય છે। ગૌડ સંપ્રદાયમાંથી હરિભક્તિ વિલાસ નામનો ગ્રંથ લખાયો છે। એ હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર 12મા વિલાસમાં કહેલું છે કે સૂત કાદો ન દોષોસ્તિ હરિવાસર સેવને, અર્થાત કે સૂતક વગેરે અવસ્થામાં પણ એકાદશીનું વ્રત પાલન કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી। એ જ હરિભક્તિ વિલાસમાં રજસ્વલા સ્ત્રી માટે કહેલું છે કે વ્રતાનામ નાસ્તિ લોપો હિ રજસ્વાલાયા કદાચન, અર્થાત કે રજસ્વલા સ્ત્રી માટે પણ વ્રતોનો લોપ એટલે કે એકાદશી આદિક વ્રતોનો લોપ ત્યાગ કરવા યોગ્ય છે જ નહીં। આ પ્રમાણે ધર્મસિંધુ, નિર્ણય સિંધુ, પદ્મપુરાણ ઇત્યાદિ ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જન્મનું કે મરણનું સૂતક હોય અથવા તો સ્ત્રી રજસ્વલા અવસ્થામાં આવે તો પણ એણે એકાદશી વ્રતનો ક્યારેય પણ ત્યાગ કરવાનો નથી। જન્મના મરણના સૂતકમાં પણ તથા સ્ત્રી રજસ્વલા અવસ્થામાં આવે તેણે પણ એકાદશી કરવાની છે। એ પ્રમાણનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે। તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જ્યારે જન્મનું કે મરણનું સૂતક હોય અથવા તો સ્ત્રી રજસ્વલા અવસ્થામાં હોય ત્યારે તેણે એકાદશીનું વ્રત કરવાનું છે। આ જ સિદ્ધાંત પક્ષ છે। એટલે પેલા ભગવદ્ ભક્તે જિજ્ઞાસા વૃત્તિથી મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર શાસ્ત્રોકારોએ આ પ્રમાણે આપેલો છે। આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।